અહીંયા આવ્યા તો જે અવાજો સાંભળ્યા છે, જે પરિવારના આક્રંદ સાંભળ્યા છે, એ આર પાર નીકળવા જોઈએ. કોઈ જ બોલવાની સ્થિતિમાં નથી. જેને પોતાનો 22 વર્ષનો દીકરો ગુમાવ્યો હોય એની પાસે બૂમ ધરવું પણ અમને યોગ્ય નથી લાગ્યું. પછી એક જણાએ જઈને ચેક કર્યું તો એમનું બાઇક ત્યાં બહાર પડેલું હતું. સો એના ઉપરથી અંદાજ આવેલો કે ભાઈ ત્યાં જ છે. એકચ્યુઅલી એનું પેશન તો મ્યુઝિક અને એવું બધું હતું અને જનરલી અત્યારે એનું કોઈ જોબ કે એવું કંઈ નહોતા કરતા. બટ હવે આગળ કંઈક એનું પ્લાન હતું કે બિઝનેસ રિગાર્ડિંગ કંઈક કરવા માંગતા હતા.